નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો કોલેજ કરવા માંગતા વિદ્યાર્થીઓ હોય એટલે કે અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે BA છે, BCom છે, BSc છે, એવી કોલેજની અંદર એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓને હવે ગુજરાત સરકાર દ્વારા જેમ ગયા વર્ષે જે જીકાસ પોર્ટલ ઓપન કરવામાં આવ્યું હતું એવી રીતે આ વખતે પણ ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ પોર્ટલ લોન્ચ કરેલું છે. હવે આના માટેની તારીખો જાહેર થઈ ગઈ છે કે જો તમે BA કે BSc કે BCom કરવા માંગતા હો તો તમારે ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું પડશે અને ત્યાં આગળ જ ઓનલાઈન તમારે કોલેજની પસંદગી બધું જ તમારે ત્યાં કરવાનું છે. તો એના માટેનો જે પ્રથમ તબક્કો છે એ પ્રવેશ માટેનો પ્રથમ તબક્કો જાહેર થઈ ગયો છે. તો જો તમે કોલેજ કરવા માંગતા હો 12મા ધોરણનું તમારું રિઝલ્ટ આવી ગયું છે તો હવે તમારે આ જીકાસ પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન કોલેજનું પસંદગી કરવાની છે, ફોર્મ ભરવાનું તમારે રહેશે. તો એની સંપૂર્ણ આપણે તારીખો જોઈએ તો તમને ખ્યાલ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે આ પ્રથમ તબક્કો છે એના માટેનું રજિસ્ટ્રેશનનો પહેલો રાઉન્ડ છે એટલે કે રજિસ્ટ્રેશન કરવા માટેની જે તારીખો છે એ તારીખો 9/5/2025 થી લઈ અને 18/5/2025 સુધી તમે જીકાસ પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન તમારું કરી શકો છો. હવે આ સમય દરમિયાન તમારે શું કરવાનું છે તો આ 10 દિવસનો સમય મળે છે. એની અંદર તમારે પહેલાં તો ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે જીકાસ પોર્ટલ ઉપર જઈને. એના પછી તમારે રજિસ્ટ્રેશન ફી ભરવાની છે ₹300. પછી તમારી પ્રોફાઇલ જે આવે વ્યક્તિગત માહિતી જે ડેટા છે એ અપલોડ કરવાની છે. એના પછી શૈક્ષણિક માહિતી ભરવાની છે અને એના પછી યુનિવર્સિટીની પસંદગી, કોલેજની પસંદગી, તમે કયો કોર્સ કરવા માગો છો એ કોર્સની પસંદગી અને કયા વિષય સાથે તમે ગ્રેજ્યુએશન કરવા માગો છો એની પસંદગી તમારે ઓનલાઈન કરવાની છે. એના પછી ઓનલાઈન અરજી ચેક કરી અને જીકાસ પોર્ટલ પર તમારે સબમિટ કરવાની છે. તો આ 10 દિવસનો સમય છે એ પ્રથમ રાઉન્ડની અંદર તમારે આટલી કામગીરી વિદ્યાર્થીઓ તરફથી તમારે કરવાની રહેશે. હવે એના પછી તમારું વેરિફિકેશન રાઉન્ડ પડશે એટલે કે 9/5/2025 લઈ અને 20/5/2025 દરમિયાન તમારે વેરિફિકેશન પણ કરાવવાનું છે. એટલે કે વેરિફિકેશન કરવા માટે ક્યાં જવાનું છે તો કે જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલા ઓનલાઈન અરજી તમારે એની પ્રિન્ટ લેવાની છે અને તમારા તમામ અસલ પ્રમાણપત્રો લઈ એનું વેરિફિકેશન તમારે નજીકની કોઈ પણ કોલેજ હોય જ્યાં આગળ વેરિફિકેશન સેન્ટર આપેલું હોય એ સેન્ટર ઉપર જઈ અસલ ડોક્યુમેન્ટ તમારે સાથે રાખી અને તમારું વેરિફિકેશન પણ ત્યાં આગળ જઈને કરાવવાનું છે. એના માટેની તારીખ છેલ્લી છે 20/5/2025 સુધી. આની અંદર તમને ફોર્મ ભરવાથી લઈ અને 12 દિવસ જેટલો સમય મળી જાય છે. એના પછી તમારે કોઈ ટેકનિકલ પ્રોસેસ છે તો એ તમારે નથી કરવાની, એ જીકાસ પોર્ટલ ઉપર ટેકનિકલ ટીમ દ્વારા કરશે. એ 21/5/2025 થી 24/5/2025 દરમિયાન કરશે. એના પછીનો પ્રવેશ રાઉન્ડ શરૂ થાય છે એટલે કે તમને કોલેજો ફાળવવામાં આવશે. એના માટેની તારીખ છે 26/5/2025 થી લઈ અને 28/5/2025 દરમિયાન મેરિટના આધારે તમને જે તે તમારી કોલેજની પસંદગી કરી છે એ કોલેજમાં તમને એડમિશન મળશે. તો આના ઉપર વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરવાનું છે અને યુનિવર્સિટી કે કોલેજ દ્વારા આપવામાં આવેલ ઓનલાઈન પ્રવેશની ઓફર તેમણે ચકાસવી. જો તમે મેરિટમાં આવતા હશો તો તમને જે તે કોલેજ દ્વારા તમારું એડમિશન કન્ફર્મ છે એવી તમને એક પ્રવેશ લેવા માટેની એક ઓફર આપવામાં આવશે અને એ ઓફર તમારે ચેક કરવાની છે લોગિન કરીને આ તારીખની અંદર. પછી વિદ્યાર્થીઓ પોતાના ડેશબોર્ડ ઉપર જઈ અને મેળવેલ તમામ ઓફર્સ પૈકી જેની તમે પસંદગી કે યુનિવર્સિટી કોલેજની અંદર ખરેખર એડમિશન લેવા માંગતા હો એ કોલેજમાં ત્યાં આગળ જઈ અને તમારે તમારું જે OTP આપી અને તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું છે, બરાબર ને. હવે એના પછી તમારે જે ઓફર લેટરની પ્રિન્ટ લઈ અને પ્રવેશ સંબંધિત યુનિવર્સિટી કે કોલેજ હોય ત્યાં આગળ તમારે રૂબરૂ જઈ અને તમારું OTP આપશો મોબાઈલ નંબર એટલે તમારું એડમિશન ત્યાં આગળ કન્ફર્મ થઈ જશે. એના પછીની વાત કરીએ તો પ્રથમ તબક્કાની અંદર જે સ્વપ્રમાણિત કરેલી સેટ લઈને જવાનું છે, અરજી લઈને જવાનું છે અને જે તે કોલેજમાં જઈ અને ત્યાં આગળ તમારે કોલેજની ફી ભરી અને OTP આપીને તમારું એડમિશન કન્ફર્મ ત્યાં આગળ કરાવવાનું છે. એના પછીનો ટેકનિકલ પ્રોસેસ થશે અને તમારી એડમિશન મેરિટમાં આવતા તો તમને એડમિશન મળી જશે. એના પછી બીજો રાઉન્ડ પડશે. હવે બીજો રાઉન્ડ છે 30/5/2025 થી 31/5/2025 સુધી જેમ ઉપર પ્રક્રિયા કરી એ જ પ્રમાણે છે. એના પછી ત્રીજો રાઉન્ડ પડશે 3/6 થી લઈને 4/6 સુધી. આમાં પણ જો તમારે એડમિશન માટેની ઓફર મળે તો તમે એડમિશન માટે જઈ શકો છો. તો આ રીતે સંપૂર્ણ એડમિશન છે આમ 4 રાઉન્ડની અંદર 9/6/2025 સુધી તમારું એડમિશન પૂરું થશે. હવે વિગતવાર જો તમારે માહિતી જોઈતી હોય કે કઈ રીતે જીકાસ પોર્ટલ ઉપર ફોર્મ ભરવું તો એનો પણ વિડીયો આપણે ટૂંક સમયની અંદર આપણી ચેનલ ઉપર અવેલેબલ કરવામાં આવશે. એટલે ચેનલની સાથે જોડાયેલા રહો. તો ખાસ BA કરવા માંગતા હોય, BSc કરવા માંગતા હોય, BCom કરવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ આ પ્રક્રિયા ફરજિયાત કરવાની રહેશે અને તમારે કોલેજની અંદર એડમિશન પણ લેવાનું છે.